સમગ્ર રાજ્યમાં ગુજરાત ક્ષત્રિય સેના દ્વારા વ્યસન મુક્તિ અભિયાનને લઈ ઠાકોર સમાજને વ્યસન મુક્ત બનાવી સમાજનો વિકાસ થાય તેવા હેતુથી અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત સરસ્વતી તાલુકાના કોતાવત ગામે અલ્પેશ ઠાકોરની અધ્યક્ષતામાં વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત એક જંગી જાહેર સભા યોજાઈ હતી। સભાને સંબોધતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે 26મીની ઐતિહાસિક ક્રાંતિ બાદ રાજ્યના 3000 ગામડાઓ સંપૂર્ણ વ્યસનમુક્ત બન્યા છે અને આગામી દિવસોમાં 15000 ગામડાઓ વ્યસનમુક્ત બનવાની નેમ છે। ગુજરાતનો ઠાકોર સમાજ વ્યસનમુક્ત બની એકતાના તાંતણે બંધાયો છે, ત્યારે તેને તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે। તે ક્યારેય સાંખી લેવામાં નહીં આવે। સમાજે મને વડાપ્રધાન જેવું સન્માન આપ્યું છે, ત્યારે મુખ્યમંત્રી બનવાની મારે શું જરૂર છે, તેમ કહી અલ્પેશ ઠાકોરે રણટંકાર કર્યો કે હું મુખ્યમંત્રી નહીં બનું, પરંતુ સમાજની સમસ્યા, પ્રશ્નો અને તકલીફો દૂર કરવા 2017માં મુખ્યમંત્રી તો ઠાકોર સમાજનો જ બેસાડીશ। સમાજના વિકાસ માટે અવાજ નહીં ઉઠાવનાર વિધાનસભ્યોને શાનમાં સમજી જવાની ટકોર કરી પૈસા કે પદ મને ડગાવી નહીં શકે। સમાજનો સર્વાંગી વિકાસ એ જ લક્ષ્ય હોવાનું જણાવ્યું હતું। તો આ સભામાં અલ્પેશ ઠાકોરને કેટલાક લોકોએ પાટણ શહેરના વિવિધ 22 જેટલા વિસ્તારોમાં ધમધમતા દેશી વિદેશી દારૂના અડ્ડાના સ્થળો સાથે નકશો અને આવેદનપત્ર આપ્યું હતું, જેના પ્રત્યાઘાત રૂપે અલ્પેશ ઠાકોરે પાટણ જિલ્લાના પોલીસ વડા અને કલેક્ટરને અલ્ટિમેટ આપી જણાવ્યું હતું કે આ અડ્ડાઓ તાકીદે બંધ કરાવવામાં નહીં આવે તો ના છૂટકે જનતા રેડ કરવાની ફરજ પડશે। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સંત દોલતરામજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વચન આપી ઠાકોર સમાજને વ્યસનમુક્ત બની શિક્ષિત બનવા અનુરોધ કર્યો હતો। 10,000થી વધુ ઠાકોર સમાજના લોકોએ આ કાર્યક્રમમાં વ્યસન મુક્તિના શપથ લીધા હતા। જે પ્રમાણે ગુજરાતની અંદર 26 જાન્યુઆરી પછી ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વ્યસન મુક્તિનું મહાઅભિયાન ચલાવવામાં આવ્યું છે અને અભિયાનના ફળ રૂપે ગુજરાતના 3000થી વધારે ગામડાઓમાં વ્યસન મુક્ત થઈ ગયા છે અને વ્યસન મુક્તિની વિચારધારાને અપનાવી લીધી છે। એ વ્યસન મુક્તિની વિચારધારા આજે પાટણ જિલ્લાની અંદર આવે છે, ત્યારે અહીંયા બહુ ખૂબ સ્ટ્રોંગલી રીતે એનો લોકો અપનાવી રહ્યા છે અને અમારી 26 જાન્યુઆરી એક અલ્ટિમેટમ હતું 1 મહિનાનું, એ અલ્ટિમેટમ આવતીકાલે પૂરું થઈ રહ્યું છે અને એના માટે વિધાનસભાની અંદર માનનીય મુખ્યમંત્રી અને વિરોધ પક્ષના નેતાને મળવા જઈ રહ્યા છે। આ ગુજરાતની અંદર વિધાનસભાની અંદર પણ આ વ્યસન મુક્તિ માટે વિશેષ ચર્ચા કરવામાં આવે અને વિશેષ કાયદા પણ બનાવવામાં આવે અને કયા દિશા નિર્દેશ સરકાર તરફથી અને વિપક્ષ તરફથી સરકાર જાહેર કરવા માંગે છે, એના માટે આવતીકાલે અમે વિધાનસભાની અંદર જઈ રહ્યા છીએ અને ગુજરાતને વ્યસન મુક્તિની વિચારધારા સાથે ઠાકોર સમાજ આગળ વધી રહ્યો છે, એમાં સરકારને વિપક્ષનું સમર્થન આપવા માંગે છે, કઈ દિશા તરફ અમારી સાથે રહેવા માંગે છે એની સ્પષ્ટતા કરવા જઈ રહ્યા છે। પરંતુ અલ્ટિમેટમ અમારું કાલે પૂરું થાય છે અને પછી જનતા રેડની જે અમે જાહેરાત કરી છે, આવતીકાલે અમારો આગામી પ્રોગ્રામ જાહેર કરવાના છે। પરંતુ હું આપને કહી દઉં, આખા ગુજરાતના નકશા આવી રહ્યા છે અમારી જોડે, મહેસાણા જિલ્લાની પણ યાદી આવી છે। કલ્પના કરો 950થી વધારે અડ્ડાઓ અને આ આઈડેન્ટિટી કરેલા અડ્ડાઓ છે, આના નકશાઓ તૈયાર કરી રહ્યા છે। જો અમારી જોડે નકશા હોય તો હું નથી માનતું કે કાયદાના રખેવાળો જોડે નકશા ના હોય, એટલે નકશાના માધ્યમથી અમે સાબિત કરવા માંગીએ છીએ કે અમે જો જાણીએ છીએ, પ્રજા જાણે છે, તો પછી શાસકોએ પણ જાણવું પડશે। એટલે આ નકશાઓ થકી અમને ન્યાય મળે। આ નકશાઓ મોકલાઈ રહ્યા છે અને આ નકશાઓના આધારે જો અડ્ડાઓને બંધ કરવામાં નહીં આવે, આ દારૂની હાટડીઓને બંધ કરવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર જનતા રેડ પડશે। ચેતન રામીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પાટણ।